જોતા જ કારા કલર ટી શર્ટ ને સડો મને દે દે ને યાર. આ બમ્ફર કરે ને માગણે એક મણે કામ છે ને પછી કામ કે એ હું ના થાકે ગયો આનો હું બમ્ફર ફિટ કરતો હતો. જ્યાં હુવે જવાનું વાં હુવે જવાનું વાં હુવે જવાનું આ હુવે જવાનું આ હુવે જવાનું તાતા તમને કૂચી ને હાકીએ. આને કહેવાય ગુજરાતીમાં કરમની કઠણાઈ. કામ હોય તાર વાવડાની જરૂર હોય આપણે તાર ગરમી થતી હોય અટાણે કઈ જરૂર ને તા ફૂકું મારે ફૂકું. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? મજામાં? આપણો વ્લોગ વિડીયો જોતા હોય તો બધા મજામાં જ હોય. ભૂલે ગો કામ બોલવાનું. તો ગાઈસ, સવારમાં આપણું ગુડ મોર્નિંગ આજ આપણા હમા ખેતરમાં થાય છે. વારવાનું હે આપણે બે મેથીમાં પાણી વારવાનું હે ભાઈ. બરોબર, જો હું આથી અહીંયા લાઈન ચેક કરતો જાઉં હું, વંડિયા હાલ્યો જાઉં હું, અને સામે ઓયડી છે ને આપણી મોટર ચાલુ કરવાની હે ભાઈ. ને વાં વિજય તો મોટર ચાલુ પણ કરે દીધી ને હું રેન ચાલુ કરવા જાઉં. સો એવું હા ગાઈસ, તો હું હે ને ઓયડી પૂગીને મોટર ચાલુ કરી દે ને એક વંડીમાં જો હું પડ્યો ને તો તમે કોઈ મળે ને દવાખાને લઈ જવા નહીં આવો કે હાજો કરવા નહીં આવો. મિત્રો એમાં એવું છે ને કે જો આ બાજુ એટલામાં છે ને અમે અહીંયા ધોરીઓ કર્યો હતો, જો જરા કે કર્યો હતો પણ ત્યાંથી ને હજુ સુધી પાણી કમ્પ્લીટ છોડતું ને એટલે આ એટલામાં જો અમે વાંથી છે ને મો છે ને ત્યાં પેલું મો છે ને ટૂંકમાં જ્યાં ધોરિયામનું પાણી જાય આખા ધોરિયામાં ત્યાંથી છે ને મો છે ને આથી સેટ કરી દીધું જો આ લાઈનમાં. એટલે આ જો આડેધડ ચાલુ કરી દેવાનું. આપણે કંઈ માંડવીમાં આડેધડ ચાલુ કરી દઈએ, એનાને જે આમાં આડેધડ ચાલુ કરી દીધું. બીજું કંઈ નહીં, આ 3 ને 3 6 કેરા હે ને અડધા પીએ જાય ને તો કાં વિજયને હેલો પડે જાય ને આ 6 કેરા એટલે હપી છે ને કે વાત પૂછો. જો મેં આમાં કારનું આડેધડ મેલ્યું એ હેઠ કેરામાં આડ્યો. બરોબર, જો ભાઈ હા વિજયાને એટલે ઓછું વારવું ને એટલે એવું આગળ આ મો કાઢી નાખી વરે આમાં જવા દે, વરે ઉમાં જવા દે, વરે ઉમાં એ કરતાં મિત્રો છે ને આ સાઈડથી પણ યુ જાય. બાકી ધોરીઓ તો આપણે આ બાજુ કર્યો ને એટલે એ કંઈ ભેગું થાય ને એટલે અહીં કટકા જ પાછળવા પડે. સો એવું હે કંઈ બાકી તમારા ભાઈનો દિમાગ. એ કામ છે હે છોકરા? એ છોકરા અહીં જોતા, મારા હાંભુ જોતા. એ છોકરા અહીં જોતા, કામ છે હે છોકરા? એને પાણી ન પીવરાવે જોતા, પાણી પીધા કરે પણ હા વાય નોય કામ તું મારા હાંભુ જોવો કેવા હારું જોતા જ કારા કલર ટી શર્ટ ને સડો મને દે દે ને યાર. હે આ જાડિયા જો આવા ટ્રેક્ટર વાકે બમ્ફર દોડે નાખ્યું. જો બમ્ફર તો જો કે હે મારા જેવું પાછું પણ જો ભાઈ આથી વેલ્ડિંગ ને કર્યું. જો આ જો આવા હાંકતા ન હોય તો મરથી પછી આ વેલ્ડિંગ કરવા પડે તે. હા નિરાયથી જોવે ને ધ્યાન રાખે નાખતા હોય તો તૂટવું ન જોઈએ. હું કોઈ દી વાહે નાખવા એમ છેતરાય ને મારા અહીંથી તમને લાગે કોઈ દી કે બમ્ફર તૂટે તો સાંભળવાનો તૂટે જાય, બાકી બમ્ફર ન તૂટે. મિત્રો કાલે હે ને મે મરસા નાખવા ગોતો ને રાણાવાડી કાંક બેસાડે ને મેલે નાઈવો થી તોડે. કોઈ દી બને જ નહીં. બધા એટલો ગાંડો ભરો હે મારા જેવું ડ્રાઇવિંગ કોઈને આવડે જ નહીં. તો મળી જ નતા આવડે. સોરી મારા જેવું કોઈ ન આવડે અહીં કહેતો હતો. તો એવું હે એટલે અટાણે બમ્ફર એ ભગતની વેલ્ડિંગ કર્યું. હા ને પાછું આખું ખોલ્યું હતું ને જરાક ઘણું માર્યા હતા. બરોબર, ને પાછું ફિટ કરી દીધું. હાલ્યા રાખે ભાઈ, બીજું કામ એવી તો તૂટે જાય. બાકી આનું બમ્ફર જરાક નબળું હે. ઓલિયાનું બમ્ફર બહુ એવી જોવો ને આગળ ક્યાંય બાકી કોક મોરો વિવાહ આવે તો ભર લઈએ. સારું લ્યો હરખ્યા બોલ ટાઈટ કરજે આજુ ખરો તૂટે જાય ને પાછું. તું નું વ્યાજ આવવા જોઈએ, ટ્રેક્ટર વ્યાજ આવવું જોઈએ પણ બમ્ફર ન તૂટવું જોઈએ. મિત્રો કાલે હે ને હું મરસીમાંથી મરસા ઉતારતો હતો, મજૂરો ઉતા ને હું ઉતારતો હતો, તમને બધાને ખબર છે. બરોબર, તો હે ને કાલે માનો ને કે સવારે 8 વાગ્યાથી બપોરના 1:30 વાગ્યા સુધી મરસા ઉતાર્યા હતા. હું ભેગો જ હતો. બરોબર, વાવડાનું એક ટીપું કંઈ નામ નહોતું. બરોબર, એવી ગરમી થતી હતી ને કે વાત જ પૂછવાનું. ને અટાણે હું મરસા નથી ઉતારતો. બરોબર, અટાણે હું ઘેર બેઠો ટાટે હીરે. બરોબર, તો જોવો કેવો વાવડો આવે ને આ જોવો તમે તાલાન
જો આ પાંદડા જો તમને જરા તારા આગળ છે ને મોબાઈલમાં વાવડો આવી છે જો જો આને કહેવાય ગુજરાતીમાં કરમની કઠણાઈ. કામ હોય તાર વાવડાની જરૂર હોય આપણે તાર ગરમી થતી હોય અટાણે કઈ જરૂર ને તા ફૂકું મારે ફૂકું કરવું કામ આમાં ખેડૂ મરે બિચારો. માણસ 4 વ્હીલ માં 2 વ્હીલ માં એલાઇનમેન્ટ કરાવે આ અમારો બમ્પર માં એલાઇનમેન્ટ કરે જો કાર નો ફિટ કરે હજે ફિટ નથી ખબર નહીં આનો વિચાર કાં હોય ને સમજાતો. એક બમ્ફળીમાં કાકા એટલી ફિટ કરવામાં વાર હોય કે યાર હા વાય નો યાર આ તમારો ટાઈમ પાસ કરવાનો ને ગમે ને ઓલું કરવાનું આ ઓલું હે બાનું આ બમ્ફર કરે ને આગળ એક મણે કામ છે ને પછી કામ કે એ હું ના થાકે ગયો આનો હું બમ્ફર ફિટ કરતો હતો. આથી તો મારે કરી લેવું સારું બે 1 ને 2 હા 3 ને 4 બોલ આવે ને એમાં ત્યાં આવાજ છે કે હાલતા અમારે તો એક માથામાં કેવી લાગે તારા માથામાં કા મારામાં નહીં. એક અમારે આણા હાટો અમે 13,000 રૂપિયાનો ખર્ચો કરીને ઘર બનાવ્યું બરોબર જોવો વાં તમે દેખતા છે પણ તો ઈણો એ વિડિયો ઉપાડો ને આ જ હોવાનું જ્યાં હુવે જવાનું વાં હુવે જવાનું વાં હુવે જવાનું આ હુવે જવાનું આ હુવે જવાનું તાતા તમને કૂચી નાખીએ પણ હા કઈ હા બુદ્ધિ તો હે જ નહીં તો તમને એવડું ઘર બનાવી દીધું ભાઈ ના હુવા ને આ કાં લોટો કાંક કર્યું કદના આવા હે એવરે પૂછડો હલાવે નીકળી ઇમોશનલ થાય તો બાકી તારે બાધું બોલ કામ વિચાર જોઈ લે ખેલ જોઈ લે યાર મળે કઈ બાકી હા આને કદનું એ આ કાથી છે ને આને બાણે રખડવા દે આ પિંજરા ન બનાવે જો એ હું આ ઊભો નથી જો અહીંયા લાંબો પાટ પડે તો એ કે તું ઘડીક ઊભો રહે મને મજા આવે તું હા મારા વરે કામ ટાટિયા ન દુખતા હોય બેન હું ઉભવાનો જ ને ધલ તો ગાઈસ બપોર પહેલા આપણે પાણી વારે નાખ્યો એન્ડ અત્યારે હું હાવ ફ્રી છે એવું કંઈ કામકાજ છે ને એટલે આમાં ટલ્લા મારા બરોબર ને ગમે એ હાથમાં આવે એને અણી જ કાઢે આ વાવડો એક પતરી ખાંડે નાખે બરોબર. સો અટાણે વ્લોગ કરીએ પૂરો બરોબર ને મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. હા સુધી તમે લાઈક શેર સબસ્ક્રાઈબ જે કરવાની કરી નાખજો ને આપણે ઇન્સ્ટાગ્રામમાં જેને ફોલો ન કરી ફોલો કરતા આવજો બરોબર કારણ કે એમાં મસ્તીની રીલ આવી છે. બાય બાય.